નમસ્કાર મિત્રો. આજે આપણે પોખાન કરાવવા જઈ રહ્યા છીએ એક એવા પવિત્ર માર્ગની જ્યાં આપણે માત્ર શરીરે ચાલીએ છીએ પરંતુ આત્મા ઉડે છે. તાઈજી ગાઉસગરી નવાનું યાત્રા શત્રુંજય પર્વતો એક એવો રહસ્યમય પણ અનુભૂતિભર્યો પ્રવાસ છે. આ સીમાવતી ઉમંગ ખરાવતી યાત્રામાં પદના બુદ્ધિનો પ્રારંભ થાય છે. આ યાત્રા ફક્ત એક પગથિયાનોની નથી, પરંતુ તે આત્માની નમી તરફે યાત્રાની છે. શત્રુંજય પર્વતોના શ્રાપથી મુક્ત આ એક એવું સ્થળ છે જેનો ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ પરંપર છે. સરનોઘ પગથિયાનો બડાવીને પર્વતે પહોંચવું ને માત્ર શારીરિક નથી પરંતુ મનસ્વી બનવાનું એક કુદબ મિશન છે. અહીંનું વાતાવરણ જનસંસ્કૃતિના અમૂલ્ય વારસાને ઉજાગર કરે છે, જે યા જીવન અને સાધનાની તક આપે છે. આ પર્વતાઓમાં ફક્ત તેની પ્રવીણતા પૂરી સ્વરૂપે દેખાય છે, જ્યાં સંસારમાં શાંતિ અને સંતોષની અનુકીર્ત મળે છે. આ વાંચારોમાં પર્વતની યાત્રા શરૂ કરતા પહેલા પ્રમાણભૂષિત તૈયારીઓનો અવિભાવક છે, જે માનસિક અને શારીરિક મુક્ત મધ્યમાં સહકાર આપે છે. યારા પ્રારંભે યાત્રાળુઓ મંત્રોચ્ચાર અને સામૂહિક ભજન સાથે પ્રસ્તુત થાય છે, જે ઉત્સાહની રીતે યાત્રાની શરૂઆત કરે છે. આ ત્યાગ અને તૈયારીને યાત્રાઓની અનુભૂતિમાં ઊંડાણપૂર્વક જોવા મળે છે. પરંતુ ઉત્સાહસભર માર્ગમાં કૃતપૂર્વક આગળ વધતા ભક્તોની દૃષ્ટાંતરે અનસૂતા અને સર્વનિયમિતતા અનુભવાય છે. પ્રારંભે યાત્રાળુ છત્યવંદન પ્રાર્થનાઓમાં ખુમારી થાય છે, જે ભક્તિમય આભાસ આપે છે. જગ્યા સુંદરતા અને શાંતિનો સંતુલન બનાવે છે, જ્યાં વ્યક્તિ જાતે શોધે છે ભક્તિની ગંધાઈ. આ પવિત્ર વ્યાજનમાં દરરોજની વિધિઓ દ્વારા આધ્યાત્મિક પ્રગતિ થાય છે, જે પર્વતના પ્રાકૃતિક સૌંદર્ય સાથે સંકળાઈને સભ્ય શ્રદ્ધાન સાધનને નમી દિશામાં લઈ જાય છે. સાધુ અને શ્રાવકો દ્વારા ગવાતી મંત્રોચ્ચારે આ યાત્રાને વધુ પવિત્ર બનાવે છે. આદિનાથ ભગવાનના શાસન સમયે આધ્યાત્મિક ચર્ચાનું મર્મહીન સુધી શકું છે, જ્યાં ભક્તિ અને ચિંતન ગાથાય છે. યાત્રાળુની માતંતવ, પિત્તત અને આત્મીયતા રૂપકમાં માફ થાય છે, જ્યાં તેઓ ભગવાન સાથેનો પ્રયાસ જાની વિશે ઉત્સાહિત થાય છે. ભક્તિની આ કડીઓ સરળતાથી પ્રસ્તુત થાય છે, જ્યાં શ્રદ્ધાળુ જાહેરાત કરતાનું ઉજાગરી થાય છે. ભક્તિનો આદાન નિયમ અને આદે છે ઈશ્વરની પ્રીતિ ભક્તિની પૂજા. પર્વતની હંમેશા આત્મીયતાને અજુ કરે છે. યાત્રાળુ વચ્ચેની સમર્પણની અને સહભાગી પ્રીતિ સંચિત થાય છે. યાત્રા દરમિયાન કુટુંબો અને મિત્રો સાથેની હંમેશા પાવડ થાય છે, જ્યાં દરેક ખુમારી કરતા સહાય બાંધી શકે છે. આદિપાલન કરતા પીરસ્યું જેવા સાંસ્કૃતિક મહોત્સવને નિરસ કરે છે. સ્વયંસેવકા અને યાત્રાળુના હમીઓ એક સામાજિક જોડાણ બનાવે છે, જે આશ્રિત્ય અને પ્રીતિ સબાન મુજબ સમાજનો વ્યક્ત કરે છે. અંતે આ યાત્રાની અનુભૂતિમાં મરણ રૂપે ભક્તિ અને શાંતિ ફેલાય છે. દ્વિધાપૂર્વકનો મહાપાલન હોય છે અને સતત ધર્મમય અનુભવ આપશે. આ યાત્રા એક સમાપ્તિમય અનુભૂતિ આપે છે, જે ઉપસ્થિત યાત્રાળુમાં વૈશ્વિક શાંતિનો અનુભવ છલકે છે. પીરસવું નથી કે યાત્રાના ત્યાગ અને સંતોષ નિયમિત થાય છે. તેમની સંદેહમાં પ્રતીતિ અને આત્મસંતોષવાદ શ્રેષ્ઠ પારિતો થાય છે. ત્યાગ અને સેવા શત્રુંજય પર્વતની યાત્રા જે પાત આપે છે, તે ખૂબ જ મૂલ્યવાન છે. આ યાત્રામાં ભાગ લેનારાઓને જીવનમાં નમૂન ચિંતન સમજાય છે, જ્યાં સમાજ અને સમાજના સાક્ષી બનીને પ્રતીતિ માની શકાય છે. ત્યાગની આ પ્રક્રિયા અનાવરણ કે વ્યક્તિગત લાભ ન મળે, પરંતુ સામૂહિક યોજનાઓમાં આનંદ પ્રાપ્ત થાય છે. સેવાની સૃષ્ટિ અર્થપૂર્ણ બનીને કાર્ય કરે છે અને પૂર્વાર્થ સફામાં મથ્યું હોય છે. આ પુણ્ય અનુભવ પવિત્ર પરિવર્તન લાવે છે. અવસરે આપણે પર્વત અને આ યાત્રા માટે ઊંડાણમાં જઈએ છીએ.
આપણે અનુભૂતિને હમણાં સુધી રાખી છીએ. સારો લાગણી પ્રયોગ અને ખુદ જોવાતાનું દેવું આપણા અનુભવને વિચિત્ર ઉચ્ચ દૃષ્ટાંતમાં એટાસ્ટિફિક્સ આહી કરે છે. મિત્રો, આ યાત્રાનો અંત નથી, પરંતુ નમા આક્રમણ તરફનું એક નર્મનિચારિત પ્રક્રિયા છે. આપનું અંતિમ કાર્ય એ છે કે ત્યાગ અને સેવાનો સ્રોત સતત ઉજાગર રહે. પર્વતના આ પરમ પ્રેમ અને પૂર્વશેષ નમાનું યાત્રાના નવ્ય સાથીદારો આપને ફરીથી ચીરી શકીએ છીએ. શાંતિની અનુભૂતિ અને સચ્ચા પાત આપણને આગલી યાત્રા તરફ પ્રેરિત કરે છે. અમને નિસ્વાર્થ વિવેકતા અને પરમ આશીર્વાદ પ્રાપ્ત થાય, જેથી ભાવિ પેઢી સુધી પાંચમ અને અનુમાનિત પરિવર્તન વધુ સક્ષમ બને.